ઓકે, ચલો. જ્યારે તાપમાનનો તફાવત શૂન્ય હોય ત્યારે, બરાબર. એક મિનિટ, આ પેલા 12મા વાળા છે ને એમને કહી દઉં. જો 12થના સ્ટુડન્ટ હોય ને તો આરામથી અંદર બેસી કોઈ કામ કરો, કોઈ સંસ્કૃત કે એક્સરસાઇઝ અને સરસ પ્રેક્ટિકલ શેર કરે. કોઈ કન્ફ્યુઝન હોય તો મને કાગળ પર પૂછો. હવે બહાર આવી આ વસ્તુ જે એક્ઝામ કરો પણ નીચે નહીં. ચલો, 12th વાળા હતા અને બધા બહાર, બરાબર. ચલો, અહીં ધ્યાન આપો. તો મેં તમને શું સમજાવ્યું કે જ્યારે તાપમાનનો તફાવત શૂન્ય થાય ત્યારે, શૂન્ય થાય ત્યારે શું થશે? ઉષ્મા ઊર્જાનું વિનિમય શું થશે? બંધ થાય છે. આપણે યાદ રાખો, બંધ થઈ ગયું ઉષ્મા ઊર્જાનો વિનિમય. ધેટ મીન્સ કે આ કપની અંદર દાખલા તરીકે પાણી કે તમે દૂધ ગરમ હતું, બરાબર. દાખલા તરીકે આનું તાપમાન T1, આનું તાપમાન T2. આ કપ છે આપણે, બરાબર. રકાબી છે, દેખાય છે રકાબી? હિરલ, ચલો. માનસી, દેખાય છે કપ જેવું? હે? ઓકે. હવે જ્યારે બંને તાપમાન સરખા થઈ જાય, દાખલા તરીકે આનું તાપમાન છે 50 સેલ્સિયસ છે અને બહારનું તાપમાન છે 30 સેલ્સિયસ, તો તફાવત કેટલો પડ્યો? 20 નો પડ્યો. 20 સેલ્સિયસ ડેલ્ટા ટી થયું. તો જેમ જેમ સમય જશે તેમ તેમ શું થશે? આનું તાપમાન ઘટતું જશે. આ 50 ની જગ્યાએ 40 થશે, તો ફરી પાછું અહીંયા રહેશે 10. ફરી આ અહીંયા થશે 30, તો આ પણ 30 થઈ ગયો. તો શું થઈ ગયું? 0 થઈ ગયું. તો ડેલ્ટા ટી ઇક્વલ ટુ 0 થઈ જાય. તો અહીંયા તાપમાન સરખું થઈ જશે. તો તમારી ચા અથવા તો દૂધ ગરમ કરવી જે હશે એ ઠંડુ થઈ જાય, નોર્મલ ટેમ્પરેચર આવી જાય. નોર્મલ ટેમ્પરેચર એટલે આ બંનેના તાપમાન છે એટલું થઈ જાય. ચલો, આટલી સમજ પડે? હેલો, ખ્યાલ આવ્યો? ઓકે, ચલો, વેરી ગુડ. હવે એના પછી જુઓ કે અહીંયા આગળ એક પ્રવૃત્તિ આપી છે. એ પ્રવૃત્તિ આપણે કરવાની. એની માટે મારે અહીંયા આગળથી જે આકૃતિ આપેલી છે હું ડ્રો કરું છું ત્યાં સુધી તમે એને જોવું હોય તો જોઈ શકો છો, એને વાંચવું હોય તમે આગળ વાંચી શકો છો, બરાબર. આ પ્રવૃત્તિ તમારે પ્રેક્ટિકલ છે. આ પ્રેક્ટિકલ ભાગ્યે તમારે કરવાના હશે, પણ છતાંય આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે જેથી તમને ફિલિંગ એવી આવી જાણે તમે પ્રેક્ટિકલ કરી રહ્યા છો એવું લાગવું જોઈએ. તો હું આકૃતિ ડ્રો કરું છું ત્યાં સુધી તમે એને જોઈ લો, બરાબર. વાંચો ત્યાં સુધી. ચલો, ઉભારો કપડો લેતા હોય, આ કપડો વસ્તુ હોય.
ચલો આને કહીશું આપણે બેડક, આ થર્મોમીટર છે, થર્મોમીટર, આ પણ થર્મોમીટર છે, બરાબર. ચલો આકૃતિ દેખાય છે દરેકને? હેલો, ઓકે. ચલો હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ. બેડક સાથે કેલોરીમીટરમાં કેટલું પાણી, બરાબર, કેટલું પાણી, અહીં પાણી ભરેલું છે બેડક સાથે, અહીં શું છે, બધું પાણી ભરેલું છે, બરાબર. પાણી જેવું તમને દેખાશે વચ્ચેના ભાગ. ચલો ધારો કે 300 ml લઈને તેને 2 છિદ્રો વાળા ઢાંકણ વડે બંધ કરેલ છે, બરાબર. 2 છિદ્રો વાળા ઢાંકણ વડે એને બંને છિદ્રો વડે એને બંધ કરેલ છે, બરાબર. તો આની અંદર કેટલા ml છે? 300 ml આટલું પાણી છે, બેડક છે, બરાબર. ચલો શું કહે છે આપણે? એક છિદ્રમાંથી થર્મોમીટર અને થર્મોમીટરને બીજા છિદ્રમાંથી પસાર કરીને મૂકેલ છે. આ પહેલું છિદ્ર અહીંયા આગળ તમારું થયું, અહીંયા આગળ ત્યાં બેડક છે, આ બેડક માટેનું છિદ્ર થયું અને બીજું છિદ્રની અંદર આ પહેલું છિદ્રમાં બેડક મૂકેલું છે અને અહીંયા આગળ ત્યાં પાણીનો રોટેશન થયા કરે છે, બધી બાજુ આવું પાણીનું રોટેશન થયા કરે, આપણને ખ્યાલ છે, આપણે વિચાર, બરાબર. આકૃતિ દેખાય છે તમને પરફેક્ટ? હેલો સરોજીની આવી, ચલો ઓકે. હવે શું છે કે થર્મોમીટરનો બલ્બ એટલે કે પારાવાળો ભાગ પાણીમાં ડૂબે તેમ ખાતરી કરો. હવે અહીંયા જુઓ, આ થર્મોમીટર જે હશે ને એ થર્મોમીટરની નીચે પારો હશે, શું હશે? પારો. એ પારાવાળો ભાગ એ નીચે રહેવો જોઈએ, એના ભાગ ઉપર જવો જોઈએ. આપણે તમારે ધ્યાન રાખવાનું, પારાવાળો ભાગ ઉપર ના જવો જોઈએ. ચલો હવે શું કરીએ? અવલોકન પરિસરનું, પરિસરનું તાપમાન T1 આપે છે, બરાબર. અહીંયા કે કરી દઈશું કે અવલોકન કરશો એટલે પરિસરનું તાપમાન એટલે આજુબાજુનું તાપમાન તમને આપશે T1, બરાબર. ચલો હવે શું કહે છે? કેલોરીમીટરમાં લીધેલા પાણીનું તાપમાન ઓરડાના તાપમાનથી વધુ એટલે કે 40 અંશ થાય ત્યાં સુધી ગરમ કરો. આપણે આ જે છે કેલોરીમીટરનું પાણી કેટલા અંશ સુધી ગરમ કરવાનું છે? 40 અંશ સેલ્સિયસ, બરાબર. એને કેટલા અંશે બનાવવાનું છે? આપણે કેટલું લેવાનું છે શરૂઆતનું? 40 અંશ સેલ્સિયસ. શરૂઆતનું તાપમાન તમારું કેટલું લીધું? 40 અંશ સેલ્સિયસ લઈને તમારે ચાલવાનું. ચલો ત્યાં સુધી ગરમ કરો. ઉષ્મા પ્રાપ્તિ સ્થાન બંધ કરીને પાણીને ગરમ કરવાનું બંધ કરો અને સ્ટોપ વોચ શરૂ કરો. એક સ્ટોપ વોચ બી હશે આપણી જોડે, ત્યાં ક્લિક કરી દેવાની એટલે સીધી સ્ટાર્ટ થઈ જશે, બરાબર. ચલો શરૂ. એટલે ચોક્કસ ગાળા માટે જેમ કે પ્રત્યેક મિનિટે બેડક વડે પાણીને સતત હલાવતા રહો. હવે જો શરૂઆતમાં આપણે કીધું 40 અંશ કા કીધું? હેલો, 40 અંશ આપણે માપી લીધું, 40 અંશ આપણને બતાવી દેશે. હેલો, 40 અંશ બતાવ્યા પછી આપણે દર મિનિટે શું કરવાનું છે? બેડક વડે એને હલાવવાનું છે. બેડક ઉપર નીચે આમ કરશો ને એટલે પાણી હલે અને એને કારણે એના તાપમાનની અંદર ફેરફાર આવે. તો દર મિનિટે આપણે એના મેઝરમેન્ટ લેવાના અને દરેક મિનિટે, દાખલા તરીકે અહીંયાથી માની લો કે 30 થયું, આ માની લો કે આપણું તાપમાન અહીંયા 27 અંશ સેલ્સિયસ હતું શરૂઆત, તો બંને વચ્ચેનો જે તફાવત પડે આપણે શોધવાનો. એ તફાવત કે 37 અંશ સેલ્સિયસ કે 47 અંશ સેલ્સિયસ જે હોય, બરાબર, તે બંને વચ્ચેનો આપણે તફાવત લેવાનો. એ તફાવત અને સમય વિરુદ્ધનો આલેખ દોરવાનો. એ તફાવત અને સમય વિરુદ્ધનો આલેખ તમને આવો કંઈક મળશે. આ રીતનો આલેખ મળશે. એ જગ્યાએ તમને આ રીતે પોઈન્ટ બતાવેલા છે, બરાબર. આ ડેલ્ટા ટી અને સમય, આ રીતનો તમને આલેખ મળશે. આનો આલેખ તમે દોરવા જશો આ રીતનો તમને જોવા મળશે. ચલો આટલી વસ્તુ સમજ પડે? હેલો, ઓકે. તમારું કામ શું કરવાનું? પહેલા 40 અંશ એને ગરમ કરી દેવાનું, પછી બેડકની મદદ વડે દર મિનિટે એનો સમય નોંધો અને એને અનુરૂપ એક બિંદુ મૂકો. આ બધા બિંદુઓને તમે જોશો એટલે એક પરવલય આકાર આવો તમને જોવા મળશે, બરાબર. તો જુઓ અહીંયા આગળ કે T2 તાપમાનથી 5 અંશ સેલ્સિયસ વધુ થાય ત્યાં સુધી સતત તાપમાન નોંધતા રહો. ત્યારબાદ તાપમાનના બધા જ મૂલ્યો માટે ડેલ્ટા ટી એટલે કે T2 - T1 ને y અક્ષ પર અને તેને અનુરૂપ ટી સમયને x અક્ષ પર લખીને આલેખ દોરો. આલેખ પરથી તારવી શકો છો કે ત્યાંથી અંડરલાઈન શરૂ કરો. આલેખ પરથી આપણને શું જાણવા મળે છે એ અંડરલાઈન કરો, બરાબર. કેવી રીતે ગરમ પાણીનું શીતન પોતાના પરિસરના તાપમાનના તફાવત પર આધારિત છે તે નોંધો, બરાબર. ચલો પ્રારંભમાં શીતનનો દર વધારે અને પદાર્થનું તાપમાન ઘટે તેમ ઘટે છે, બરાબર. અંડરલાઈન કરો. એ શું થશે? પ્રારંભમાં શીતનનો દર વધારે અને પદાર્થનું તાપમાન ઘટે તેમ ઘટે છે. શું થશે? જેમ જેમ શરૂઆતમાં શું થશે? એકદમ ઘટાડો સારો એવો થશે, બરાબર. એ તમે જોઈ શકો એકદમ ઘટાડો થવા માંડે છે. આ ગ્રાફ પરથી તમે જોઈ શકો ઘટાડો સારો એવો થવા લાગે છે, બરાબર. અને જેમ જેમ તાપમાન ઘટશે તેમ તેમ એનો શીતન દર પણ ઘટશે, બરાબર. પદાર્થનું તાપમાન ઘટે તે પણ ઘટે છે. એટલે શું ઘટે? શીતન થવાનો દર ઘટે છે. અંડરલાઈન કરી આટલી.
હલો. હા, એટલે કે ગરમ પાણીનું શીતળ થવાનો આધાર કોની પર છે? તો એ તાપમાન પોતાના અને પરિસરના તાપમાનના તફાવત પર આધાર રાખે. જેવો તાપમાનનો તફાવત વધારે હશે એ પ્રમાણે વધારે ઝડપથી ઘટવાનો પ્રયત્ન કરશે, અને જેમ જેમ સમય જશે તેમ તેમ શું થશે, એ એની અંદર જેમ શીતળ થતું જશે એટલે કે ઠંડુ થતું જશે તેમ તેમ એનો શીતળનો દર પણ ઘટતો જશે. બરાબર. ચલો, ઉપરોક્ત પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ પદાર્થની ઉષ્મા પરિસરમાં ઉષ્મા વિકિરણ સ્વરૂપે ફેંકે છે. અહીંયા આગળથી જે ઉષ્મા એને મળી છે એ બહાર કયા સ્વરૂપે ફેંકે છે? વિકિરણ સ્વરૂપે. બરાબર. ચલો, ઉષ્મા ગુમાવવાનો દર પદાર્થ અને તેના પરિસરના તાપમાનના તફાવત પર આધારિત છે. ન્યૂટન એક એવા વૈજ્ઞાનિક હતા કે જેમણે બંધ પ્રણાલીની અંદર રહેલા પદાર્થ દ્વારા ગુમાવેલી ઉષ્મા તથા તેના તાપમાનના તફાવત વચ્ચેનો સંબંધ યોજનાબદ્ધ પ્રયોગ વડે કર્યા. અને આના ઘણા બધા એને યોજનાબદ્ધ પ્રયોગ કર્યા, અને એના પરથી આપણને એવું કહે છે કે ઠંડા પડવાનો દર એટલે ઉષ્મા ગુમાવવાનો દર એટલે લખાય dq/dt. હવે મેં તમને વિકલનમાં કીધું હતું, અને એનો ઘટાડો થાય છે, ઉષ્મા ઊર્જામાં ઘટાડો થાય છે, is proportional to delta T આવે. ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત એવું તમે કહી શકો. ક્લિયર? આ પ્રપોઝનાલિટી મારે જો કાઢવી હોય, બરાબર, આ પ્રપોઝનાલિટી, તો એમાં કોઈ અચળાંક મૂકવો પડે. ઓકે, તો સ્વાભાવિક વસ્તુ છે કે આનો જો અચળાંક આપણે મૂકવા જઈએ એને k તરીકે, આ જે k નું મૂલ્ય જે છે એ તમે જે સપાટી લો છો એના ક્ષેત્રફળ પર આધાર રાખે. અને કે તાપમાનનો તફાવત જે છે એ સ્વાભાવિક વસ્તુ છે કે ડેલ્ટા ટી પર આધાર રાખે, પણ એ ક્ષેત્રફળ પર આધાર રાખે. બરાબર, એ ધ્યાન રાખજો. કે લખશો તમે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ k ડેલ્ટા ટી. k ડેલ્ટા ટી એટલે શું થશે? બે વચ્ચેનો તાપમાનનો તફાવત એટલે કે T2 - T1, એટલે કે k T2 - T1. આને ઇક્વેશન નંબર 1 આવે. ચલો, કોઈ કન્ફ્યુઝન આમાં? સમજ પડે એવું છે? સરળ સૂત્ર છે, જોઈ લો. ના સમજ પડે તો મને પૂછો. હેલો, ખ્યાલ આવ્યો? ઓકે, ચલો. હવે એની નીચે પેરેગ્રાફ છે એ જુઓ કે જ્યાં k સપ્રમાણતાનો પોઝિટિવ અચળાંક છે. કેવો અચળાંક છે? પોઝિટિવ ધન અચળાંક એવું લખેલું જુઓ, વાંચજો. જે પદાર્થની સપાટીની પ્રકૃતિ અને ક્ષેત્રફળ પર આધારિત છે. આ જે k જે છે એ કોની પર આધાર રાખે છે? સપાટીની પ્રકૃતિ પર. પ્રકૃતિ એટલે તમે કહી શકો સપાટીની જાત પર આધાર રાખે છે, કહી શકાય. વત્તા બીજું કઈ બાબત પર આધાર રાખે છે? ક્ષેત્રફળ. સપાટીનું જે ક્ષેત્રફળ છે એના પર પણ એ આધારિત રાખે છે. બરાબર, k નું મૂલ્ય. ક્લિયર આટલી વસ્તુ? ચલો, હવે ધારો કે T2 તાપમાને પદાર્થનું દળ m અને વિશિષ્ટ ઉષ્મા s હોય, તો ધારો કે પરિસરનું તાપમાન T1 છે. જો ડેલ્ટા ટી સમયગાળામાં તાપમાનનો નાનો ઘટાડો થાય ડેલ્ટા ટી, તો ગુમાવતી ઉર્જા બરાબર, તમે આવું કંઈક ભણીને આવેલા છો, યાદ કરી લો. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ms ડેલ્ટા ટી, આવું કંઈક સૂત્ર આગળ ભણીને આપણે વિશિષ્ટ ઉષ્માની અંદર. ઓકે, તો સ્વાભાવિક વસ્તુ છે કે આ ડી વાળું જે પોર્શન છે હું એને ડેલ્ટા વાળું છે એમાં ડી માં કન્વર્ટ કરી શકાય. dq બરાબર ms dt2 આ લખી શકાય. હેલો, તાપમાનનો નાનો ઘટાડો તમે ડી2 આટલો. બરાબર, તો આ ઇક્વેશન થઈ. આ ઇક્વેશન હું ડેલ્ટા ટી વડે ભાગીમાં શું થાય? ડેલ્ટા ટી, આ પણ ડેલ્ટા ટી. તો dq upon dt બરાબર તો આપણી જોડે શું આવે? બોલો, dq upon dt બરાબર તો શું છે? આ શું છે? અહીંયા કે તમે જો માઈનસ નિશાની આ બાજુ લઈ જાવ તો શું લખાશે? માઈનસ k ડેલ્ટા ટી અથવા તો માઈનસ k T2 - T1 લખાય. અધરવાઇઝ તમે બીજું પણ લખી શકો છો આની જગ્યાએ. આ જે છે હું આને માઈનસ વડે આગળ જોઈ નાખું તો એ પણ માઈનસ થઈ ગયું. આ માઈનસ થઈ જશે ને, અગર માઈનસ લીધું તો આ માઈનસ થઈ જશે, આ પણ માઈનસ. આ માઈનસ dq/dt બરાબર તો તમારી જોડે શું છે? આના પરથી તમે લખશો કે T2 - T1 is equal to minus ms delta T2 upon dt લખાશે. આવું સૂત્ર બને. હેલો, ઓકે, ચલો. તો હવે અહીંયા આગળથી જો સપોઝ માની લો કે હું આ સૂત્રને એરેન્જ કરી આપે અને તો dt2 upon આ T2 - T1 upon નીચે આવી જાય. T2 - T1 એ નીચે લઈ લો. બરાબર, આને આની જોડે k - k upon
ms બરાબર ઇન્ટુ ડેલ્ટા ટી આ dt ને અહીંયા આગળ લગાય ms નીચે લઈ ગયો તો આ રીતનું સૂત્ર મળે આપણને બોલો હેલો ઓકે ચલો એની અંદરથી આ જે ટર્મ જે છે આ ટર્મ એના બરાબર આપણે કોઈ અચળાંક ધારી લઈએ દાખલા તરીકે કેપિટલ કે મૂક્યો તો આના બરાબર લખું માઈનસ કેપિટલ કે ડી થાય જો dt2 upon t2 minus t1 is equal to minus k હવે બંને બાજુ સંકલન લેવું તો આ રીતે સંકલન લેવામાં આવે તો શું થશે જો આનું સંકલન લેવામાં આવે તો અહીંયા આનો મતલબ થાય ln t2 minus t1 બરાબર ચલો is equal to અહીંયા કહે છે minus k t આ રીતનો જવાબ આવે અને પ્લસ c લખશો પ્લસ c c એ સંકલનનો અચળાંક છે શું લખીશું સંકલનનો અચળાંક આની સમજ નથી પડી ln વાળી કે log કહીએ તોય ચાલે ln અથવા તો ઓકે ચલો હું પાણી પીઉં ચલો આવી चलो ન્યૂટનના સીધાના નિયમ મુજબ શું લખાય આપણે હમણાં જે કર્યો આપણે એવું કીધું માઈનસ dq/dt is equal to k t2 minus t1 આ સમીકરણ હતું આને ઇક્વેશન 1 કીધું તો આપણે રેડી ચલો એ ઉદાહરણ m ડોટ છે s એની વિશિષ્ટ ઉષ્મા છે અને એની અંદર dq જેટલો તમે ફેરફાર કરો એનું તાપમાન પેલું dt1 અને સૂક્ષ્મ ફેરફાર dt2 થાય એટલો ફેરફાર થાય તો એને અનુરૂપ જો આપણે લખવા જઈએ તો શું લખાશે dq is equal to શું લખાશે તો ms dt2 આ ઇક્વેશન 2 થયું ચલો હવે હું શું કરું કે ઇક્વેશન 2 ને dt વડે આપણે ભાગી દઈએ તો dq upon dt ms dt2/dt લખાય રેડી સમજ પડી હવે હું એને માઈનસ વડે ભાઈ થઈ જશે માઈનસ ms dt2/dt બરાબર ક્લિયર આ ઇક્વેશન 3 નું હવે ઇક્વેશન 3 અને પહેલું જો તો આ પણ માઈનસ dq/dt છે ને આ પણ માઈનસ dq/dt છે તો આના બરાબર જે હોય એ લખી શકાય ઇક્વેશન 1 પછી આમ લખી શકાય કે t2 minus t1 બરાબર એનું કારણ આપો ઇક્વેશન 1 ચલો કોઈ કન્ફ્યુઝન નહીં આવે બરાબર ચલો હવે શું કરીએ છીએ આપણે આ dt2 ની નીચે હું આ પદને લાવું સરખા પદને નીચે લાવ્યા dt2 ભાગ્યા t2 minus t1 આવું કર્યું અને k ની જોડે મેં લીધું dt બરાબર આ dt રહી ગયો અને ms નીચે આવ્યું ચલો ms ચલો આટલી સમજ પડે ओके હવે આના બરાબર કોઈ બીજો અચળાંક ધાર્યો કેપિટલ કે બરાબર તો અહીંયા આગળ લખું કેપિટલ કે જ્યાં કેપિટલ કે ઇઝ ઇક્વલ ટુ સ્મોલ કે અપોન ms ધાર ચલો ક્લિયર આવે કોઈ કન્ફ્યુઝન ઓકે હવે જુઓ હવે મેં તમને એકવાર શીખવાડેલું છે યાદ કરી લેજો કે dx xy એનું સંકલન કરીએ તો ln x લખાય પ્લસ c થાય હું શીખવાડેલું યાદ કરી લેજો વિકલન સંકલનની અંદર સંકલનના જે સૂત્ર હતા ને એની અંદર બરાબર આને યાદ રાખવાનું મેં તમને પહેલા કીધું કે મેં તમને સંકલન વિકલન પહેલેથી શીખવાડ્યું છે તો જ્યાં જે આવશે ત્યાં હું તમને ડાયરેક્ટ કહી દઈશ તમારી બધી વસ્તુ ખેંચવી પડશે એટલે એવું ના થાય તો તમે તેને યાદ રાખજો ચલો તો આના પરથી હવે ઇક્વેશન બનાવો અહીંયા કે તમારી જોડે dt2 છે upon t2 minus t1 બરાબર હવે આનું સંકલન લેવું તો બંને સાઈડ સંકલન લેવું પડે તો અહીંયા આગળ k બહાર લઈ લો k કેપિટલ છે
અને dt અથવા તો અંદર રાખશું કોઈ વાંધો નહીં, એ તો અચળાંક જ છે ને, a dt બરાબર. હવે આનું સંકલન કરો તો dx upon x હોય તો dx upon આ છે તો એ કે તમે લખશો એની જગ્યાએ ln x ની જગ્યાએ લખાય t2 - t1 અને આનું સંકલન જે થશે એ લખાશે t થાય તો kt પ્લસ c, જ્યાં c શું છે સંકલનનો અચળાંક. રેડી? કોઈ કન્ફ્યુઝન? ચલો હવે આગળ હવે આ log ln છે એને લખાય log base e અને base e લખાય t2 - t1 is equal to kt plus c. બરાબર? ક્લિયર આટલી વસ્તુ? હવે જ્યારે તમે આ log base e કાઢી લો અહીંયા આગળ બંને સાઈડ log base e વડે તમે કાઢી નાખશો તો આ એના આ જે છે અને ભાગી નાખો એવું વિચારો. ચલો આને હું એવું કરું છું log base e વડે ભાગી નાખવાનો મતલબ base e તો આ log જતું રહે તો આનો મતલબ એવો થશે વ્યાસ પ્રમાણે યોગ્ય નથી પણ હું તમને સમજાવું છું કારણ કે આપણે આ રીતે તો t2 - t1 બરાબર અહીંયા આગળ થઈ જશે તમારી જોડે log of base e kt plus log of base e c આ રીતે આવે તો એ base e લાગી જાય સોરી આનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા આગળ log of base of e થઈ જાય એટલે e raised to kt plus e raised to c આ રીતે જવાબ આવી જાય. આ log આપણે કાઢી નાખીએ log લઈએ બંને સાઈડ બરાબર તો base e આની પર લાગી જાય. આ log નો નિયમ છે log of base e x હોય એ y હોય તો x બરાબર લખાય e raised to y. સમજ પડી? આ નિયમનો ઉપયોગ કરીને આપણે અહીંયાથી log કાઢી નાખીએ તો log કાઢી નાખીએ સામેનો જે પદ હોય એ e ના બેઝમાં આવી જાય બેઝ એનો e થઈ જશે આ રીતે આવશે અને આના બરાબર પણ આપણે એક અચળાંક ધરી દઈએ kt plus c ડેશ જ્યાં c ડેશ બરાબર e raised to c લઈએ. ચલો ખ્યાલ આવ્યો તમને? t2 - t1 ઓકે. ચલો હવે અહીંયા આગળથી જુઓ કે હું આને આ રીતે લઉં હા એક મિનિટ માઇનસ સ્ટેપ કઈ ગયો માઇનસ અહીં માઇનસ હતું ને જે મારી ભૂલ થઈ ગઈ અહીં માઇનસ આવશે એક માઇનસ આવશે એટલે માઇનસ આ રીતે એક માઇનસ આવશે માઇનસ કારણ કે માઇનસ આગળથી ચાલતું આગળ જો જે દાખલો મેં કર્યો ને એની અંદર માઇનસ હતું અહીં લખશો તમે t2 = t1 plus e raised to minus kt plus c આ રીતે જવાબ આવશે તમારું છેલ્લે t1 plus c ડેશ બરાબર. ચલો બરોબર આમ થાય ઠીક છે પ્લસ મારી ભૂલ છે બેઝ e લીધું તો અહીંયા આગળ લખીશું તમે t2 - t1 minus kt plus c બરાબર આ રીતનું હશે તો અહીંયા આગળ પ્લસ c એટલે તમે e raised to c પણ લખી શકો કે બંનેનો ગુણાકાર જ આવે. ચલો આમાંથી તમે t2 ને કરતા બનાવશો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ આવશે તો પ્લસ e raised to plus c આ રીતે આવે તો પ્લસ c ને તમે દૂર કરો ને તો e raised to c આ રીતે આવે. પછી આને t1 લો તો t1 પ્લસ અહીંયા આગળ આના બરાબર આપણે c ડેશ એવું ધારી લઈએ તો c ડેશ e raised to minus kt આ રીતનો જવાબ આવશે જ્યાં c ડેશ બરાબર તમે લખશો e raised to c આવો જવાબ થશે. જોયું છેલ્લે જવાબ આવો આવશે. ના સમજ પડી તો મને કોણ ફરી સમજાવી દેવા. સમજ પડી ગઈ છે ને? હેલો ઓકે. ચલો હવે એની નીચે જુઓ કે આની મદદથી આપણે ચોક્કસ વિસ્તારમાં પદાર્થના શીતનનો સમયની ગણતરી કરી શકાય. કે ટી જે બતાવે સમય આવે તો t1 ને t2 તમારું તાપમાન હોય તો આના પરથી તમે ટી શોધી શકો કેટલા સમયની અંદર એ ઠંડો પડશે પદાર્થ. પણ આજે કઈ વસ્તુ બોલીએ છે એ બધી વસ્તુ જે છે એ ફક્ત ને ફક્ત નાના ગાળા માટે શક્ય છે મોટા ગાળા માટે આવું શક્ય નથી. ચલો હવે આના પરથી બીજું ખાસ અહીંયા આગળ તો છે નહીં. ખાસ અહીંયા આગળ તમે યાદ રાખજો કે અહીંયા આગળ જે તાપ અહીં એનો આલેખ આપેલો છે આનો આલેખ જે છે એ કોઈક વાર તમને પૂછી શકે તો આનો આલેખ આવો છે log of base e t2 minus t1 અને સમયનો આલેખ તો હંમેશા આ રીતનો આવશે. તો આનો ઢાળ એ હંમેશા નેગેટિવ આવશે.
આટલું તમારે યાદ રાખવાનું આનો જે ઢાળ બનશે એ ઢાળ કેવો હશે હંમેશા નેગેટિવ હશે ચલો ક્લિયર આટલું વસ્તુ બોલો ઓકે ચલો હવે એના પછી એક દાખલો છે જુઓ શું કહે છે અહીં આગળ જો 20 અંશ સેલ્સિયસ ઓરડાના તાપમાને એક વાસણમાં ભરેલા ગરમ ભોજન 2 મિનિટમાં 94 અંશ સેલ્સિયસથી 86 અંશ સેલ્સિયસ જેટલું થાય છે કેટલું થાય છે 94 થી 86 જેટલું થાય બરાબર ચલો તેનું તાપમાન 71 અંશથી 69 અંશ થવા માટે લાગતો સમય શોધો બરાબર 94 થી 86 સુધીનું હોય તો એનું સરેરાશ તાપમાન કેટલું થાય 94 થી 86 સુધી ચલો તો સરેરાશ તાપમાન જો મારે લેવું હોય ડેલ્ટા ટી લેવું હોય તો શું કરવું પડે T1 + T2 / 2 સરેરાશ કાઢવા માટે તો પહેલા માટે તમને આપ્યું 94 + 86 / 2 કેટલા આવે છે જુઓ 94 86 0 9 દુના 18 180 ભાગ્યા 2 એટલે 90 અંશ સેલ્સિયસ આવી જશે જુઓ 90 અંશ સેલ્સિયસ સરેરાશ તાપમાન સરેરાશ અને આખા ગણી નાખ્યું નથી મેં તમને ગણી નાખ્યું સમજ પડી આ ચલો જે ઓરડાના તાપમાન કરતા 70 અંશ વધુ છે અને આ જે છે જે ઓરડાના તાપમાન કરતા 70 અંશ વધુ છે ક્લિયર તમે જોઈ શકો ઓરડાનું તાપમાન તમને કેટલું આપેલું છે આગળ 20 અંશ સેલ્સિયસ અને 20 આમાંથી તમે 20 બાદ કરશો એટલે તમને કેટલું મળશે 70 અંશ સેલ્સિયસ સમજ પડી આ બોલો બોલો સમજ પડી ચલો આ સ્થિતિમાં વાસણ 2 મિનિટમાં 8 અંશ જેટલું ઠંડુ થાય છે તો સમીકરણ તમે 11.21 નો ઉપયોગ કરો તો 11.21 ની અંદર તમને શું આપેલું છે જુઓ 11.21 ની અંદર તમને આપેલું છે ડેલ્ટા ટી બરાબર અપોન અહીંયા dt2 t2 - t1 = k dt તો હું આને આપણ કરી શકું dt અપોન dt = k t2 - t1 લખી શકાય ડેલ્ટા ટી એટલે શું થયું તાપમાનનો તફાવત ભાગ્યા સમયગાળો = k અને આગળ આવશે બંનેનો તફાવત સમજ પડી આ વસ્તુ તાપમાનમાં થતો ફેરફાર બરાબર આનો મતલબ શું થયો તાપમાનમાં ફેરફાર ભાગ્યા સમય = k t2 - t1 લખાય આવું સૂત્ર બને બોલો ઓકે હવે જો તમારું 2 મિનિટમાં કેટલું થાય છે 8 અંશ સેલ્સિયસ ઘટી જાય તાપમાનનો તફાવત જો દાખલા રકમમાં તમને આપ્યું છે કે કેટલું થાય છે 2 મિનિટમાં 94 અંશ સેલ્સિયસ થી 86 અંશ જેટલું ઠંડુ થાય છે તો સમય આપણે તમને 2 અંશ 2 મિનિટ અને બંને વચ્ચેનો તફાવત કેટલો આવે છે 8 અંશનો ફેરફાર એટલે કે તાપમાનમાં થતો ફેરફાર 8 અંશ માં 8 અંશ સેલ્સિયસ અને એની માટે લાગતો સમય 2 મિનિટ = તમારી જોડે સામેના છેડે આવશે k ડેલ્ટા ટી તો k અને તાપમાનનો તફાવત આપણે જોડે કેટલો થયો 90 અને 20 નો તફાવત તો 90 - 20 કરશો એટલે તમને મળી જશે 70 એટલે 8/2 = તમારી જોડે આવશે 70 થઈ જશે 70k 8/2 એટલે તમે લખશો 4 therefore 4 = 70k આટલું લખવાની ઇક્વેશન નંબર 1 આપી દેવાય એટલે હેલો ચલો
चलो आई गया बता बाकी है हजू आई गया चलो मानसी आ गई चलो बीजा कोण है सरोजिनी आई गया बता चलो केला थई गया बधा आई गया परीना आई गई हेलो हेलो કેમ આવું થાય છે ओके चलो मानसी બધા આવી ગયા છો જોઈન થઈ ગયા છો પ્રોસેસ બતાવે છે એટલે પૂછું છું ઓકે ઓકે ચલો વાંધો નહીં બધા છે કે નહીં જોઈ લેવું પછી પાછું કેટલા જણા છો મૈત્રી છે નિધિ પરીના નથી આવી હજુ પરીના આવી જા ચલ રાહ જોઈએ છીએ પછી આપણે ચાલુ કરી દઈએ चलो परीना આવી ગઈ છે चलो અહીં ધ્યાન આપી દેજો તો તમારી જોડે આ પહેલું એક સમીકરણ આવી ગયું કે શું લખશો તમે 4 બરાબર 70 કે આટલી વસ્તુ આવી ગઈ આ સમજ પડી તમને हेलो हेलो अवाज आवे छे मारो परीना मानसी